નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગ એવા 25 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો હેલ્મેટ વિના વાહન ચલાવનારાઓ માટે ચેતવણી। હવે હેલ્મેટ ન પહેરનારાનું આવી બનશે। ગુજરાતમાં ટ્રાફિક સેફ્ટીને પ્રાથમિકતા આપીને રાજ્ય પોલીસ વડાએ 7 માર્ચ 2025ના રોજ ટુ વ્હીલર વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા બાબતે પરિપત્ર જાહેર કર્યો છે। તદુપરાંત જે વાહન ચાલકો નિયમોનું પાલન નથી કરતા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે। વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં રાજ્ય પોલીસ વડાના આદેશ મુજબ સખત ચેકિંગ અભિયાન ચાલી રહ્યું છે। આરટીઈમાં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય। ગુજરાતમાં હવે સધર વાલીઓના બાળકોને આરટીઓ હેઠળ પ્રવેશની તક મળશે। ગુજરાતમાં મધ્યમ વર્ગના લોકો માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ્યના શિક્ષણ વિભાગે આરટીઈમાં પ્રવેશ માટે આવક મર્યાદા ₹1.5 લાખથી વધારીને ₹6 લાખ કરી છે। આ સાથે અરજી કરવાની તારીખ પણ લંબાવીને 15 એપ્રિલ કરવામાં આવી છે। જોકે આ નિર્ણય બાદ હવે 6 લાખ સુધીની આવક મર્યાદા ધરાવનારા વાલીઓ હવે બાળકોના ફોર્મ આરટીઈ હેઠળ ભરી શકશે। નોંધનીય છે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના તેમજ જરૂરિયાતમંદ બાળકોને ખાનગી શાળામાં મફત શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવે છે, જેમાં ફી સરકાર ચૂકવે છે। ગુજરાતમાં ગરમી ભૂક્કા કાઢશે। ગરમીને લઈને હવામાન વિભાગની મહત્વની આગાહી સામે આવી છે। કચ્છમાં હજી પણ સિવિયર હીટ વેવની અસર તેમજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે દીવમાં પણ હીટ વેવની વોર્નિંગ અને તેને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે ગુજરાતના દરિયા કિનારે ડિસ્કમ્ફર્ટની સ્થિતિ પણ જોવા મળી શકે છે। ગુજરાતના ગુંડા તત્વો સામે ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરશે। આગામી 100 કલાકમાં તોફાની તત્વોની યાદી તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યો છે। અમદાવાદમાં વસ્ત્રાલની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા પછી અમદાવાદ પોલીસ સફાળી જાગી છે। આ પ્રકારના તત્વો સામે કડક કાર્યવાહી કરવાના હેતુથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે શનિવારે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદે બેઠક યોજી હતી। જોકે આ બેઠકમાં તેમણે આગામી 100 કલાકમાં દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં સક્રિય અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપી છે। અસામાજિક તત્વોના આતંક પછી આખરે કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજ્યમાં અસામાજિક તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનો તાત્કાલિક અમલ કરવા પણ આદેશ કરાયો છે। જોકે આ પ્રકારના તત્વોની યાદીમાં કોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે। રાજ્ય પોલીસ વડાએ કહ્યું છે કે ખાસ કરીને મારામારી, ખંડણી, ધાક ધમકી આપનારા તત્વોની સાથે મિલકત સંબંધિત ગુના આચરનારા, પ્રોહિબિશન, જુગારનો ગેરકાયદે ધંધો કરનારા, ખનીજ ચોરી જેવા ગુનામાં સંકળાયેલા તથા अन्य असामाजिक कृत्यों द्वारा जनता में भय फैलावनारा तत्वों की यादी में राज्य के लोग अपने आप को और अधिक सुरक्षित महसूस करें, उसके लिए आज मैंने एक वीडियो कॉन्फ्रेंस रखी थी। इस वीडियो कॉन्फ्रेंस में गुजरात राज्य के सभी पुलिस कमिश्नर्स, सभी रेंज हेड्स और सभी पुलिस अधीक्षक हाजिर थे और एक रोड मैप बनाई गई है। उस रोड मैप के अंतर्गत अभी से 100 घंटे के अंदर गुजरात राज्य में जितने पुलिस स्टेशन हैं उन पुलिस स्टेशनों को सूचना दी गई है कि उनके पुलिस स्टेशन की हद विस्तार में जो असामाजिक गुंडा तत्व हैं उनकी एक लिस्ट तैयार की जाए। ये जो असामाजिक गुंडा तत्व हैं ये प्रॉपर्टी ऑफेंसेस, बॉडी ऑफेंसेस, एक्सटॉर्शन, प्रोहिबिशन, गैम्बलिंग जैसे अलग अलग तरह के गुनाह जो उन्होंने इनके विरुद्ध में हुआ है, ऐसे लोगों की लिस्ट 100 घंटे के अंदर तैयार करने के लिए सबको कड़क सूचना दी गई है। और एक बैंकों में 2 दिवसनी देशव्यापी हड़ताल, सतत 4 दिवस सुधी बैंकों बंद रहेशे। बैंक कर्मचारीओना संगठन यूनियन फोरम ऑफ बैंक यूनियन्स द्वारा
બેંક હડતાળની જાહેરાત કરવામાં આવી છે. IBA સાથેની ચર્ચા અનિર્ણિત રહેતા હડતાળનો નિર્ણય લેવામાં આવ્યો છે. UFBUએ 24 અને 25 માર્ચે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. બેંક કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં 5 દિવસીય કાર્ય સપ્તાહ, તમામ પોસ્ટ પર ભરતી, પબ્લિક સેક્ટરની બેંકોની ખાલી જગ્યાઓ ભરવાની માંગણીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ 2 દિવસની હડતાળ થશે તો સતત 4 દિવસ સુધી બેંકો બંધ રહેશે, કારણ કે 24 અને 25 માર્ચે હડતાળનું એલાન કરવામાં આવ્યું છે, જ્યારે 22 તારીખે ચોથો શનિવાર, જ્યારે 23 તારીખે ચોથો રવિવાર છે. આમ સતત 4 દિવસ સુધી બેંકો બંધ રહી શકે છે. રમણીકભાઈ વામજાની આવનારા ચોમાસાને લઈને મોટી આગાહી. જાણીતા આગાહીકાર રમણીકભાઈ વામજાએ હોળીની ઝાળ જોયા બાદ ચોમાસું સારું રહેવાની આગાહી કરી છે. જોકે તેમણે મે મહિનામાં અતિશય ગરમીની સંભાવના પણ વ્યક્ત કરી છે અને તાપમાન 46 થી 47 ડિગ્રી સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરી છે. જ્યારે એપ્રિલ અને મે મહિનામાં બે માવઠા થવાની શક્યતા તેમણે દર્શાવી છે. જોકે હોળીની ઝાળ પરથી તેમણે જણાવ્યું છે કે આ વખતે ચોમાસું સારું રહેશે. આ વખતે ચોમાસું 16 આની રહેવાની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે. આવતું વર્ષ સારું જાય તેવું મારું પૂર્વાનુમાન છે. આ વર્ષે મા મહિનામાં વરસાદ થવાથી પણ વરસ સારું જશે. અત્યારે હોળીના જે તહેવાર આવવાથી હોળીનો પવન ઊંચો જવાથી મોટી રાજકીય ઉથલપાથલ થાય અને પ્રજા પણ સુખ શાંતિ સુઈ જાય. ને વાયુમાંથી અગ્નિમાં દિશામાં જવાથી જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ થશે અને જામનગર જિલ્લામાં વધારે વરસાદ થશે અને પશ્ચિમમાંથી પૂર્વમાં ગયેલો હોવાથી વરસાદ પણ સારા રહેશે. આ વર્ષે અતિ ભારે ગરમી પડશે. તારીખ 11/5 થી 20/5માં કૃતિકા નક્ષત્રમાં વરસાદ થવાથી પવન સાથે વરસાદ થશે. UPI અને રૂપે કાર્ડથી પેમેન્ટ કરતા લોકો માટે એલર્ટ. UPI અને રૂપે કાર્ડથી થનારા ડિજિટલ પેમેન્ટ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટની છૂટ પર સરકાર ફરીથી વિચાર કરી રહી છે. સરકારે જાન્યુઆરી 2020માં UPI અને રૂપે ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર MDRને હટાવી દીધો હતો, જેથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળી શકે. પરંતુ હવે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને મજબૂત કરવા અને તેને ટકાઉ બનાવવા માટે સરકાર MDRને ફરીથી લાગુ કરવા પર વિચાર કરી રહી છે. આયુષ્યમાન યોજનાને લઈને મહત્વના સમાચાર. આયુષ્યમાન યોજના માટે નવી ભલામણો, જેમાં વય મર્યાદા 70થી ઘટાડીને 60 વર્ષ, જ્યારે સહાય 5 લાખથી વધારીને 10 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આયુષ્યમાન યોજના હેઠળ મફત સારવાર માટેની વયમર્યાદા 60 વર્ષ કરવી જોઈએ. આ સાથે સારવાર માટે આપવામાં આવતી 5 લાખ રૂપિયાની રકમ પણ બમણી કરીને 10 લાખ રૂપિયા કરવી જોઈએ તેવી ભલામણ કરવામાં આવી છે. જોકે હાલમાં ફક્ત 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને જ આ લાભ મળી રહ્યો છે. રાજ્યસભાના સાંસદ રામગોપાલ યાદવની અધ્યક્ષતાવાળી આરોગ્ય અને પરિવાર કલ્યાણ સમિતિએ કેન્દ્ર સરકારને આ ભલામણ કરી છે. દેશમાં કરોડો નાગરિકો PM જય વય વંદના યોજના હેઠળ આવે છે. 22 માર્ચે રાજ્યમાં સબ રજિસ્ટ્રાર કચેરીઓ શરૂ રહેશે. રજાના દિવસે પણ સબ રજિસ્ટ્રાર કચેરીઓ શરૂ રહેશે. માર્ચ એન્ડિંગમાં દસ્તાવેજ નોંધણીના ઘસારાને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે 22મી માર્ચે ચોથો શનિવાર હોવાથી જાહેર રજા હતી. નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીમાં ઘસારો રહેતો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે રેગ્યુલર રીતે જનતા ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લઈને નોંધણી કરાવી શકશે. આમ 22 માર્ચે રજા હોવા છતાં રાજ્યમાં સબ રજિસ્ટ્રારની કચેરીઓ શરૂ રહેશે. વિક્રમ ઠાકોરે ફરી નારાજગી વ્યક્ત કરી. ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા, જેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવાના મુદ્દે ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર હાલ મેદાને છે. આ મામલે તેમણે અગાઉ વિડીયો થકી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હવે તેમણે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ કરીને મુદ્દાસર રજૂઆત કરી હતી. વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે સરકાર દ્વારા અમારા ઠાકોર સમાજની સતત અવગણના થાય છે. આ બાબત સરકારની જાણ બહાર પણ હોઈ શકે. કલાકારોને મીડિયેટર વિધાનસભામાં લઈ ગયા હતા, પરંતુ હું ઘણા સમયથી જોઈ રહ્યો છું કે ઘણા બધા સરકારી કાર્યક્રમો હોય તેમાં ઠાકોર સમાજનો કોઈ દીકરો કે દીકરી હોતા નથી.
ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે વિધાનસભામાં કલાકારોને બોલાવ્યા તેનો વિરોધ નથી, પરંતુ ઠાકોર સમાજને સ્થાન નથી મળતું એનો વિરોધ છે. વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોરે મારી સાથે વાત કરી હતી. સમાજ નક્કી કરશે તે સ્ટેન્ડ રહેશે. દરેક સમાજના કલાકાર મારી સાથે છે. જોકે ગેનીબેને પણ મને સમર્થન આપ્યું છે. જ્યારે રાજકારણમાં જોડાવા અંગે વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે આ બધું રાજકારણમાં જોડાવા માટે નથી કર્યું. મારા ઠાકોર સમાજના છોકરાઓને ન્યાય મળે તે માટે છે. તો તમે એમ ન વિચારતા કે રાજકારણમાં જોડાવવાનું છે એટલા માટે આ બધું થાય છે. જોઈ લો, આ કેસ તે ભાજપ કે કોંગ્રેસનો પણ નથી. જોતો આવ્યો છું કે ભાઈ અમારા ઠાકોર સમાજને આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે. એ સરકારની જાણ બહાર હોઈ શકે, એવું પણ બની શકે જે વચ્ચે મીડિયેટર હોય એ લોકો બી આવું કરી શકતા હોય. ને ઘણા સમયથી હું જોયું સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનું એક દીકરો કે દીકરી હોતા નથી. અને આ વખતે પણ મેં જોયું ક્યારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું. બહુ સારી વાત કહેવાય, બધા મોટા કલાકારો છે. ત્યારે મારા ઘણા બધા વડીલોના, મારા ઠાકોર સમાજના ઘણા બધા ચાહકોના ફોન આવ્યા કે વિક્રમભાઈ તમે નથી ગયા? તો મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી, કે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી. અને પહેલાં બી ઘણું બધું થઈ ચૂક્યું છે, તમે કેમ કશું બોલતા નથી? તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું, પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે કહેવું પડ્યું લાવી થઈને. જોકે આ બાબતને લઈને ગેનીબેન ઠાકોરનું પણ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના એક પણ કલાકારને સ્થાન ન આપવું એ ભાજપની પક્ષપાતી નીતિનું જીવંત ઉદાહરણ છે. આ સરકાર ઠાકોર સમાજની પ્રતિભાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે એવું નિવેદન સાંસદ ગેનીબેન ઠાકોરે આપ્યું છે. વાહન ચાલકો માટે મોટા સમાચાર. ગાંધીનગર મોટર વાહન કાયદામાં હવે ઈ ડિટેક્શન પ્રોજેક્ટનું અમલીકરણ કરાશે. હવે પીયુસી, વીમો જેવા ડોક્યુમેન્ટ્સ પરિવહન પોર્ટલ પર અપડેટ કરવા પડશે. પોર્ટલ પર ડોક્યુમેન્ટ્સ લેટેસ્ટ નહીં હોય તો ઈ ચલણ અપાશે. નેશનલ અને સ્ટેટ હાઈવેના તમામ ટોલ પ્લાઝા પર આ લાગુ કરાશે. જોકે આગામી 7 દિવસોમાં તમામ ડોક્યુમેન્ટ્સ અપડેટ કરાવવા મુદત પણ અપાય છે. રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ 17 માર્ચથી હડતાળ કરશે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે હડતાળનું એલાન આપ્યું છે. જોકે તમામ જિલ્લાઓમાં સોમવારે સવારે 10:30 વાગ્યે આવેદનપત્ર અપાશે. ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ પે સહિતના પ્રશ્ને તેઓ હડતાળ કરશે. મફત રાશન મેળવવા માંગતા હો તો આ તારીખ સુધીમાં કેવાયસી કરાવી લેજો. દેશભરમાં રેશન કાર્ડના કેવાયસી માટેની તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. હવે તમે 31 મે સુધી કેવાયસી કરાવી શકો છો. રાશન માટે 100% કેવાયસી પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ગેરંટી કાયદા હેઠળ ગરીબો અને જરૂરિયાતમંદોને મફતમાં વિતરણ કરવામાં અનાજમાં થતી ગેરરીતિઓને રોકવા માટે રેશન કાર્ડમાં નોંધાયેલા દરેક એકમ અને સભ્યોનું કેવાયસી કરવું જરૂરી છે. ગુજરાત બન્યું દેશનું સૌથી ગરમ રાજ્ય. માર્ચની શરૂઆત સાથે દેશના કેટલાક રાજ્યોમાં ગરમીનો પારો ઝડપથી વધી રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં સામાન્ય કરતાં વધુ ગરમી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જ્યારે મહારાષ્ટ્ર અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન માટે ભારે ગરમી પડવાને લઈને ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. ગુજરાતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો નોંધાયો. કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભચાઉમાં 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો. જોકે મધ્યરાત્રે 12:04 આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જોકે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 26 કિલોમીટર દૂર નોંધાયું છે. શિક્ષકોની ભરતીને લઈને મહત્વના સમાચાર. શિક્ષણ સહાયક ભરતી અન્વયે રિવાઇઝ જનરલ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરકારી, બિનસરકારી, અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ઉમેદવારોનું ડીવી લિસ્ટ પ્રસિદ્ધ કરાયું. ડીવી કોલ લેટર ડાઉનલોડની સૂચના ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. ગુજરાતના વાતાવરણમાં ફેરફાર. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટી જોવા મળી. ગઈ રાત્રિ દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષોભના કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
જોકે ખાસ કરીને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય છાંટાછૂટી પણ જોવા મળી છે. જોકે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય છાંટાછૂટી જોવા મળે એવી શક્યતાઓ છે. એએમસીની સ્કૂલોમાં હવે ધોરણ 10 સુધીનો અભ્યાસ કરી શકાશે. અમદાવાદમાં ધોરણ 1 થી 8 સુધીની એએમસી સંચાલિત સ્કૂલ બોર્ડની હાલમાં 400થી વધુ પ્રાથમિક શાળાઓ ચાલી રહી છે. જોકે આગામી સમયમાં સ્કૂલ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 10ની માધ્યમિક શાળા શરૂ કરવાનું આયોજન છે. શહેરના 6 થી 7 વિસ્તારોમાં ધોરણ 10 સુધીની શાળા શરૂ કરવામાં આવશે. દિલ્હી કેપિટલ્સે નવા કેપ્ટનની જાહેરાત કરી. દિલ્હી કેપિટલ્સે ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલને ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે પોતાના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. અક્ષર પટેલ લાંબા સમયથી ફ્રેન્ચાઇઝીનો ભાગ છે. તે 2019માં ટીમમાં જોડાયો હતો અને હવે IPL 2025 માટે ટીમનો નવો કેપ્ટન બન્યો છે. તેણે કેપ્ટનશીપની રેસમાં KL રાહુલને પાછળ છોડી દીધો છે, જેમને કેપ્ટનશીપની ઓફર મળી હતી. જોકે ગયા વર્ષે મેગા ઓક્શનમાં રાહુલને દિલ્હી કેપિટલ્સે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. વુમન્સ પ્રીમિયર લીગની ત્રીજી સિઝનમાં MIની જીત. મુંબઈ ઇન્ડિયન્સ બીજી વખત ચેમ્પિયન બન્યું છે. દિલ્હી કેપિટલ્સનું ટાઇટલ જીતવાનું સપનું તોડી નાખ્યું. નેટ સાયબર WPLમાં 1000 રન પૂર્ણ કરનાર વિશ્વની પ્રથમ બેટ્સમેન બની છે. જોકે MIએ દિલ્હી કેપિટલ્સને 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભર ઉનાળે વાવાઝોડાની આગાહી. હાલમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. રાજસ્થાન, તમિલનાડુ, ગુજરાત, બંગાળ અને આસામ વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે વાવાઝોડા સાથે વરસાદનું પણ એલર્ટ છે. સ્કાયમેટે આગામી 24 કલાકમાં અથવા તો 16 માર્ચ સુધી જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પશ્ચિમ હિમાલયી ક્ષેત્ર પર હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે ભારે હિમવર્ષાની ચેતવણી પણ જારી કરી છે. હોળી પછી સોનાના ભાવમાં જોવા મળ્યો વધારો. હોળી પછી સોનાના ભાવમાં ફરીથી વધારો થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં 1000 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે. 24 કેરેટ સોનાના ભાવમાં 1090 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં 1000 રૂપિયા સુધીનો વધારો થયો છે. જોકે હાલમાં દેશના તમામ શહેરોમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ લગભગ 89,900 રૂપિયા બોલાઈ રહ્યો છે. ગુજરાતમાં હવે ચહેરા પરથી આરોપી ઓળખાશે. હવે ગુજરાતમાં ચહેરા પરથી આરોપીની ઓળખ કરવામાં આવશે, જેના માટે પોલીસ હવે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરશે. આ સોફ્ટવેરનું નામ પિનાક છે અને તે પહેલેથી જ પોલીસ પાસે હતું જ, પરંતુ હવે તેમાં ધરમૂળથી ફેરફાર કરાયો છે. હવે આ સોફ્ટવેરમાં ફેસ રિકગ્નાઇઝેશન એટલે કે ચહેરાની ઓળખ કરતી ટેકનોલોજી ઉમેરાય છે, જેના કારણે તે પોલીસ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે તેમ છે. જોકે હાલ આ પાયલોટ પ્રોજેક્ટનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.